અમરેલીમાં બે દીકરીઓ ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકની સામે હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે। જેટલી પણ ક્ષત્રિય મહિલાઓ છે તે લોકોના પણ હવે એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે। પરંતુ હવે આ બધાની વચ્ચે જામનગરના પારસબા રાઠોડ છે તેમનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। એટલું જ નહીં, તેમને તો ભારતીય જનતા પાર્ટીના કાયદા અને વ્યવસ્થા ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે સૌથી પહેલા તો અમરેલીમાં લેટરકાંડ થયો અને તે બાદ અમરેલીમાંથી આ લંપટ શિક્ષક મળી આવ્યો જે સતત 8 દિવસથી બે દીકરીઓ સાથે દુષ્કર્મ આચરતો આવ્યો છે। એટલું જ નહીં, તેણે તો બે દીકરીઓને દારૂ પણ પીવડાવ્યું હતું ને તે બાદ તેની સમગ્ર કરતૂત છે તે બહાર આવી। જો કે આપણે છેલ્લે અપડેટ પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે કે અત્યારે હાલ શિક્ષક વિભાગ દ્વારા પણ તેના ઉપર કાર્યવાહી કરી દેવામાં આવી છે। તેને પોતાના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ગઈકાલે તેના 3 દિવસના રિમાન્ડ છે તેને પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે। પરંતુ ક્ષત્રિય આંદોલન વખતે જે તે સમયે જેટલી પણ ક્ષત્રિયાણીઓ મહિલાઓ છે તે લોકો ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને તેમાંના જ એક જામનગરના પારસબા રાઠોડ હવે આ જ મુદ્દાને લઈને મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો પારસબા રાઠોડને સાંભળીએ કે તે અમરેલીના લંપટ શિક્ષકને લઈને શું કહી રહ્યા છે। જી, હું પારસબા રાઠોડ જામનગરથી। અવશ્ય સાચી વાત છે બિલકુલ કે પહેલાના માણસો જે હતા એ નાની દીકરીઓ માથે બલાત્કાર નહોતા કરતા, પણ અત્યારે તો માણસોને બધાની વાત થાય છે। સોનાના ચેન પહેરે ને વીંટિયું પહેરે ને આ કરે ને તે કરે ને અત્યારે માથા દેવા વાળા તો કોઈ રહ્યા જ નથી। મોટા મોટા સારા સારા સ્ટેટસો પાડીને મૂકવા વાળા, સારી સારી જગ્યાએ બેસીને સ્ટેટસો બનાવીને મૂકવા વાળા, ફોલોવર્સ વધારવા વાળા, પણ એક બેન દીકરીઓ માટે તમે વિડીયો બનાવીને મૂકો તો તમને ખબર પડે કેટલા વિશેષ શો થાય છે। અને આવા બલાત્કારીઓને એસિડનો શીશો આખો ઘટઘટાવીને પીવડાવી દેવાય અને કા એસિડના શીશાનો બાટલો ચડાવાય તો એને ખબર પડે કે નાની દીકરીઓ સાથે બલાત્કાર કરવાથી શું પીડા છે અને શું એને ઈ વાત ઉપર એને કેટલું દુઃખ થાય છે। એટલે કાનૂન કાયદા હવે સરકારને બદલાવા જોઈએ કે આવા નરાધમો બહુ દુનિયામાં વધી ગયા છે। જી, હું પારસબા રાઠોડ જામનગરથી। અવશ્ય સાચી વાત છે બિલકુલ કે પહેલાના માણસો જે હતા એ નાની દીકરીઓ માથે બલાત્કાર નહોતા કરતા, પણ અત્યારે તો માણસોને બધાની વાત થાય છે। સોનાના ચેન પહેરે ને વીંટિયું પહેરે ને આ કરે ને તે કરે ને અત્યારે માથા દેવા વાળા તો કોઈ રહ્યા જ નથી। મોટા મોટા સારા સારા સ્ટેટસો પાડીને મૂકવા વાળા, સારી સારી જગ્યાએ બેસીને સ્ટેટસો બનાવીને મૂકવા વાળા, ફોલોવર્સ વધારવા વાળા, પણ એક બેન દીકરીઓ માટે તમે વિડીયો બનાવીને મૂકો તો તમને ખબર પડે કેટલા વિશેષ શો થાય છે। અને આવા બલાત્કારીઓને એસિડનો શીશો આખો ઘટઘટાવીને પીવડાવી દેવાય અને કા એસિડના શીશાનો બાટલો ચડાવાય તો એને ખબર પડે કે નાની દીકરીઓ સાથે બલાત્કાર કરવાથી શું પીડા છે અને શું એને ઈ વાત ઉપર એને કેટલું દુઃખ થાય છે। એટલે કાનૂન કાયદા હવે સરકારને બદલાવા જોઈએ કે આવા નરાધમો બહુ દુનિયામાં વધી ગયા છે। જે પ્રમાણે પારસબા રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતના કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે હવે કથળી ગયા છે। એટલું જ નહીં, કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવાની પણ ખૂબ જરૂર છે। પરંતુ અત્યારે હાલ ગુજરાતની ગમે તે જનતા હોય, દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે દુષ્કર્મના માટે થઈને તમે કોઈ એવો કાયદો બનાવો, કોઈ એવા વ્યક્તિને એક એવી સજા આપો જેનાથી કોઈ પણ આગળ વ્યક્તિ દુષ્કર્મનો વિચાર કરે તો પણ તે થરથર કાંપી ઉઠે। કારણ કે અત્યાર સુધી છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાં અનેક એવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ જ એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવી કે કોઈ એવો દાખલો નથી બેસાડવામાં આવ્યો કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ દુષ્કર્મનું વિચારે ને તો પણ તેના મનમાં એવું થાય કે જો હું દુષ્કર્મ કરીશ તો ગુજરાતની સરકાર મારી આવી હાલત કરશે। તો કદાચ ગુજરાત સરકારને એક એ પણ વિનંતી છે ને, અત્યારે હાલ લોકચર્ચામાં પણ એવું આવી રહ્યું છે કે તમારો કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવો જેના કારણે કોઈ પણ વ્યક્તિ આવા દુષ્કર્મનું વિચારી ન શકે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।